સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી. જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર વાવ તાલુકાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના કુંભાણી તેમજ સણવાલ કેનાલ નજીક જીવાજી રામચંદ્ર ઠાકોરની લાશ મળી આવતા સ્થાનિકોને ધ્યાને આવતા માવસરી પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે માવસરી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લાશને પીએમ અર્થે વાવની સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. જોકે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ એસઓજી તેમજ એલસીબી અને ફ્લોર સ્કોડ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા 12 જેટલી ટીમો બનાવીને દરેક ટીમને મરણ જનાર અંગે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સ અગત્યની માહિતી મેળવી, જેમાં આ ગુનામાં પકડાયેલ મુખ્ય આરોપી ભૂપત ઉર્ફે ભૂપી રણછોડજી ઠાકોર મીઠાવી રાણાની સગાઈ મરણ જનારની બેન સાથે થયેલ અને સામાજિક રીત રિવાજો મુજબ લગ્ન થયેલ ના હોવા છતાં તેઓ મરણ જનારની બેનને લઈ ગયેલ હોય, જેથી મરણ જનાર આ કામના આરોપીને અગાઉ ફોન કરી ખરાબ શબ્દો બોલતા હોય તથા બનાવની રાત્રિએ મુખ્ય આરોપીની ભત્રીજીના લગ્ન હોય મરણ જનાર ત્યાં જવા માંગતો હોય, જેને લઈને મુખ્ય આરોપી ભૂપત ઉર્ફે ભૂપી સાથે ફોન ઉપર બોલાચાલી થયેલ અને મરણ જનાર લગ્નમાં આવી પ્રસંગ બગાડશે તેવા ડરના કારણે મુખ્ય આરોપીએ અન્ય 2 મિત્રોના સથવારે મરણ જનારને માથાના ભાગે ધારિયાનો ઘા મારી મોત નિપજાયેલ અને મરણ જનારની લાશને કેનાલની બાજુમાં આવેલ રોડ ઉપર નાખી દીધેલ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે ભૂપત ઉર્ફે ભૂપી રણછોડજી ઠાકોર, મુકેશ થાવરજી ઠાકોર, નરેશ રણછોડજી ઠાકોરને પકડી પાડી જેલ હવાલે કર્યા હતા. તારીખ 11/7/2024 રોજ કુંભારડી ગામથી સણવાલ ગામ જવાના રસ્તાની વચ્ચે ત્યાં નર્મદા કેનાલ આવેલી છે. ત્યાં એક અજાણ્યા પુરુષની ડેડ બોડી પોલીસને મળે છે. પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે એ એક્સિડન્ટ છે, જેથી કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરે છે. આજે ડેડ બોડી હોય છે તે જીવાજી રામચંદ્રજી ઠાકોરની હોય છે, પરંતુ પીએમ કરાવ્યા બાદ પોલીસને ધ્યાન ઉપર આવે છે કે જે વસ્તુથી તેની હત્યા થઈ છે તે કોઈ તીક્ષ્ણ હથિયાર હોવું જોઈએ, પરંતુ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ નથી થઈ રહ્યું કે એ તીક્ષ્ણ હથિયાર કોઈ એક્સિડન્ટ માટેનો કોઈ વાહન બી હોઈ શકે છે અને કોઈ હથિયાર બી હોઈ શકે છે. જેથી કરીને શંકાના આધારે પોલીસ જે છે અલગ અલગ ટીમોની અમે રચના કરી છે અને ત્યારબાદ જે છે તે દરેકને અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત જે મરનાર જણા છે તેની ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે તેની હિસ્ટ્રી બી ચેક કરવામાં આવે છે. અલગ અલગ ઘણા બધા સીસીટીવી કેમેરા, ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ અને ઘણા બધા જે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સથી ઇન્ટ્રોગેશનની મદદથી પોલીસે ઘણા દિવસની જહેમત બાદ આ જે હતી એ હત્યા હતી અને હત્યાનો ભેદ બી ઉકેલી નાખ્યો છે. મરણ જનાર જે છે જીવાજી રામચંદ્ર ઠાકોર, તેનું મૃત્યુ નિપજાનાર તેના સગા સાળા એટલે કે ભૂપતભાઈ ઉર્ફે ભૂપી રણછોડભાઈ ઠાકોર અને તેના બીજા 2 સાથીદારો છે કે જેમનું નામ મુકેશ થાવરજી ઠાકોર અને નરેશ રણછોડજી ઠાકોર છે. મૃત્યુનું જે મુખ્ય કારણ છે એ છે કે જે મુખ્ય આરોપી છે તેની સગી ભત્રીજીના લગ્ન હોય અને લગ્નમાં જે જીવાજી છે તે જઈ અને બબાલ કરવાના હોય, જેથી કે આવું કરે નહીં, જેના માટે થઈને એ લોકો તેમની વચ્ચે હાથાપાઈ થાય છે અને ત્યારબાદ જે છે એ આરોપીઓ તેનું મૃત્યુ પણ કરી નાખે છે. બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ ઉપર અમીરગઢ પીઆઈ એસકે પરમારની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી એક સ્વિફ્ટ કાર ગાડી નંબર HR14K2232 નંબરની કાર ગાડી ગુજરાતમાં ઘૂસે તે પહેલા અમીરગઢ પોલીસને શંકાસ્પદ જણાતા અમીરગઢ પોલીસે કાર ગાડી ઝીણવટ ભરી ચેક કરતા કાર ગાડીમાં બેઠેલા 4 ઈસમો પાસેથી ગેરકાયદેસર પાસ પરમિટ વગર હાથ બનાવટી દેશી પિસ્તોલ નંગ 2 તેમજ જીવતા કારતૂસ નંગ 2 મળી આવતા અમીરગઢ પોલીસે હરિયાણાના 4 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક આરોપી અગાઉ પણ ભરૂચ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ હરિયાણા રાજ્યના સિવાણી પોલીસ સ્ટેશન તેમજ વલસાડ જિલ્લાના નાના પોંધા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું પણ ખુલ્યું છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો અને ટ્રક સહિત ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. જેમાં સરકારી તિજોરી અને રાહદારીઓ સહિત નાના વાહન ચાલકોને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે. ત્યારે આજરોજ એક ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા
બે બાઇક અને દુકાનને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી હતી. એક બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ત્યારે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્ત બાઇક સવારને પાટણ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે ખારિયા જામપુર ચોકડી પર ડમ્પર પલટી જતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ સાદી રેતીનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાનું લોકમુખે ચર્ચાય છે. ત્યારે મામલતદાર અને પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી જૈસે ચલતી હૈ વૈસે ચલને દો જેવી પરિસ્થિતિ યથાવત રહેશે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તાણા ગામે પીવાના પાણીના ટાંકામાંથી તરતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. જોકે આજુબાજુમાં ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જોકે ટાંકામાં પડેલો મૃતદેહ ગ્રામ પંચાયતમાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા વદનજી ઠાકોરનો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે મૃતદેહને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી બોર ઓપરેટરના ટાંકામાં મોત કેવી રીતે થયું તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નગરપાલિકા કચેરી આગળ જાગૃત નાગરિકનો અનોખો વિરોધ જોવા મળ્યો છે. જેમાં ખરાબ રસ્તાઓ, ગેરકાયદેસર મંજૂરી વગર બાંધકામ, સફાઈનો અભાવ, કતલખાનાઓ ચાલુ જેવા વિવિધ મુદ્દાઓના બેનર પકડીને વિરોધ કરતો જોવા મળ્યો છે. જેમાં નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓના મુદ્દાઓને લઈને અનોખો વિરોધ નોંધાવ્યો છે. જેમાં ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલ સમક્ષ ડીસા શહેરના વિવિધ મુદ્દાઓને લઈને અધિકારીઓને ગધેડા ઉપર પરિભ્રમણ કરાવવા અરજદારે મંજૂરી માંગી હતી. જોકે 7 દિવસમાં નગરપાલિકા દ્વારા વિવિધ માગણીઓને લઈને કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગધેડાઓ નગરપાલિકામાં છૂટા મુકાશે. તો બીજી બાજુ જાગૃત નાગરિક દ્વારા ગધેડાઓના પાલન માટે અત્યારથી જ નગરપાલિકા આગળ ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે. ડીસામાં ગેરકાયદેસર બાંધકામો, દબાણો, રસ્તાની ખરાબ પરિસ્થિતિ, ગંદકી, કતલખાનાઓ, રખડતા ઢોરોના પ્રશ્નો, આ બધા પ્રશ્નોમાં હાઈકોર્ટના હુકમો હોવા છતાં ટીઆરબી ઝોન જેવી ઘટનાઓ બનેલી હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આડેધડ ગેરકાયદેસર બાંધકામો ડીસા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓની રહેમ નજર નીચે કરવામાં આવે છે. લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં વારંવારની રજૂઆતો છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ભરાવવામાં આવતા ન હોય નાયબ કલેક્ટરશ્રી પાસે આ ડીસા નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ જે જવાબદાર છે આ પરિસ્થિતિ માટે એમને પૂરા ડીસા શહેરમાં ફેરવી અને ડીસા શહેરની પરિસ્થિતિ ગધેડા ઉપર બેસાડીને બતાવવા માટે અમે પરવાનગી માંગેલી છે. અને આ જે ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે એ અટકાવવાની જેની જવાબદારી છે એ પોતે અટકાવતા નથી. એના પરિણામે એમની જવાબદારી નક્કી કરી એમની સામે પણ સરકારમાંથી કાર્યવાહી થાય એવી માગણી સાથે અમે ધરણાની પણ મંજૂરી માંગેલી છે. અને એ મંજૂરી મળશે એટલે અમે અહીંયા ધરણા કરશું અને ગધરભૂમ પર જવાબદાર અધિકારીઓને વિનંતી કરશું કે નગરમાં પરિભ્રમણ કરે અને પરિસ્થિતિ જુએ. નગરપાલિકાની સામાન્ય સભામાં સ્ટાફની ભરતી અંગે કોઈ પ્રકરણ પણ લેવામાં આવ્યું છે. આ ઉપરાંત નગરપાલિકાના કેટલાક સ્ટાફની સામે તેઓની ફરિયાદ હતી તેના લક્ષમાં લેવાના છીએ અને જરૂર જણાય તેવા કર્મચારીઓ સામે કાર્યવાહી પણ હાથ ધરીશું. આ ઉપરાંત શહેરના કેટલાક પ્રશ્નો બાબતે પણ એમની રજૂઆત હતી. નગરપાલિકા દ્વારા એ તરફથી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ તેમાં અન્ય લાઇન ડિપાર્ટમેન્ટ, અન્ય ડિપાર્ટમેન્ટોનું પણ સંકલન ખૂબ જરૂરી હોય છે. આ વિશે પણ નગરપાલિકા દ્વારા એમને પણ કહેવામાં આવેલું છે અને અન્ય ડિપાર્ટમેન્ટની સહાય પણ મેળવવામાં આવી રહી છે. અને નગરપાલિકાના જે વિષયો જણાવેલા છે એ વિષયો પ્રત્યે ચોક્કસપણે કાર્યવાહી કરશે તેમ તેમને જણાવવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં લોકોની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં અનેક વખત પશુઓ પડવાના બનાવો બનતા હોય છે. ત્યારે ગત રોજ પૂજા પાર્ક સોસાયટી સામે મુખ્ય કેનાલમાં એક આખલો પડેલ હોવાની જાણ નગરપાલિકાના ફાયર વિભાગને કરાતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગૌ ભક્તોની મદદથી મહામુસીબતે જીવના જોખમે આખલાને જીવિત બહાર નીકાળ્યો હતો અને ખુલ્લા જંગલી વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. સરહદી થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયું છે. જમણા અને લેડાઉ બ્રિજ વચ્ચે મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાતા ખેડૂતોમાં ચિંતા વધી જવા પામી છે. મુખ્ય કેનાલમાં વરસાદના પગલે મોટું પોલાણ થતાં
કેનાલ તૂટવાની દહેશતે ખેડૂતોમાં અને આજુબાજુના ગામોમાં ભારે નુકસાન કરી શકે તેમ છે. જો મુખ્ય કેનાલમાં પાણીનો પ્રવાહ વધે અને કેનાલ તૂટે તો ખેડૂતોના ખેતરો જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે તેમ છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તો કેટલાક નજીકમાં રહેતા સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે જમડા અને લેડાઉ પુલ વચ્ચે મુખ્ય કેનાલમાં મોટું ગાબડું પડેલ છે, જેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ છે. વરસાદ વધુ આવવાથી જમડા લેડાઉ ગામોને નુકસાન થઈ શકે તેમ છે. વધારે વરસાદ આવે તો આજુબાજુમાં રહેણાંક ઘર આવેલ છે, જેથી ભારે નુકસાન થઈ શકે તેમ છે, જેથી નર્મદા વિભાગના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. મારું નામ પરેશભાઈ પ્રજાપતિ છે. જમડા અને લેડાઉ બ્રિજ વચ્ચે નર્મદા મુખ્ય મેન કેનાલમાં એક ગાબડું મોટું પડેલું છે અને આની તરત સમયસર કામગીરી કરવામાં આવે એવી મારી વિનંતી છે. આ જો વરસાદ ફૂલ આવવાના કારણે જમડા લેડાઉ તેમજ અન્ય ગામોને નુકસાન થાય એમ છે અને જો ભારે વરસાદ પડશે તો અમારું અહીંયા રૈતરું બાજુમાં આવેલું છે, તો અમને પણ ડર લાગે છે કે વધારે વરસાદ આવવાના કારણે પાણી આવી જાય ખેતરમાં. તો એના બાબતે નર્મદા મેન કેનાલના સાહેબશ્રીને વિનંતી છે કે તરત સર રિપેર કરવામાં આવે. જોકે નર્મદા નિગમના અધિકારી આનંદ પટેલ સાથે યે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે ગઈકાલે આવેલા વરસાદના કારણે ભંગાણ પડ્યું છે. અમારી કામગીરી કેનાલ પર ચાલુ છે અને વધુમાં જણાવ્યું હતું કે પાઇપલાઇનના કારણે ભંગાણ પડ્યું છે, જે બાબતે અમે તાત્કાલિક ધોરણે સમારકામ કરાવી નાખીશું તેમ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે આવેલા નવા રામજી મંદિરમાં આજે 5 ઓગસ્ટ 2024ને સોમવારે શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે અને જે નિમિત્તે શ્રી રામ સેવા સમિતિ અને રામજી મંદિર ટ્રસ્ટીઓ દ્વારા શ્રીમદ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે પોથી રમેશભાઈ અને નરેશભાઈ મિસ્ત્રીના ઘરેથી પોથી વાતે ગાતે નવા રામજી મંદિર ખાતે લાવી હતી. ત્યાં વ્યાસપીઠ ઉપરથી પોથીને કમલેશભાઈ શાસ્ત્રી શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સહિતના સભ્યો દ્વારા દીપ પ્રગટાવી અને શ્રીમદ ભગવત કથાનો પ્રારંભ કર્યો હતો. આ શ્રીમદ ભગવત કથા માસને આખો શ્રાવણ માસ કમલેશભાઈ શાસ્ત્રી કરબુણવાળા રસપાન કરાવશે. તો શ્રીરામ સેવા સમિતિ દ્વારા શ્રીમદ ભગવત કથાના રસપાનનો લાભ લેવા માટે થરાદ નગર અને તાલુકાની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. દેશભરમાં હિન્દુ ધર્મનો પવિત્ર ધાર્મિક શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવારથી પ્રારંભ થઈ ગયો છે. આ માસમાં દેશભરમાં શિવ ભક્તો સવારે વહેલા શિવ મંદિર પહોંચી શિવલિંગ પર બીલીપત્ર, અબીલ ગુલાલ, પુષ્પો ફૂલોથી પૂજા અને દૂધનો જળનો અભિષેક કરતા જોવા મળ્યા હતા. આજે ધાનેરાના અનેક શિવાલયોમાં ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને સવારથી જ મોટી લાઈનો પૂજા દર્શન માટે જોવા મળી હતી. જ્યારે રાત્રિના સમયે શિવાલયો લાઇટની રોશનીમાં ઝગમગી ઉઠ્યા હતા અને સાંજની આરતી પ્રસાદનો લાહવો પણ લીધો હતો અને ભક્તોએ પોતાની મનોકામના પૂરી થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવતી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર રાજસ્થાન પોલીસ જવાનો નાકાબંધી કરી ઊભા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાતમાં જતી એક ઇનોવા કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. તેમાં સવાર ઈસમો દ્વારા જવાબ આપવામાં અટકાતા પોલીસને શંકા જતા કારની તપાસ કરવામાં આવી હતી, જેમાં કારની પાછળની સીટને કાપી તેમાં એક ચોરખાનું બનાવેલું હતું, જેમાં તપાસ કરતા અંદર સફેદના કપડામાં લપેટાયેલા 3 બોક્સ રાખવામાં આવ્યા હતા. પોલીસે બોક્સ ખોલી જોતા તેમાં ચાંદીના બિસ્કિટ અને ઘરેણાં ભરેલા હતા. ચાંદીના બિલો વિશે પૂછપરછ કરતા પકડાયેલી ઇસમો પાસે કોઈ બિલ ન હોવાનું જણાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી ચાંદીનું વજન કરાવતા 52.835 કિલો થયું હતું, જેની કિંમત આશરે 50 લાખ આંકવામાં આવી હતી. તેમજ રોકડ રકમ 3.50 લાખ જપ્ત કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.